બિલીમોરા ડેપોમાં મંગળવારના રોજ વહેલી સવારે રિવર્સ લેતી વેળા એસટી બસ ગટરમાં ખાબકી હતી. જોકે બસમાં મુસાફરો ન હોવાથી જાનહાનિ ટળી હતી. બિલીમોરા એસટી ડેપોમાં મંગળવારે વહેલી સવારે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. બિલીમોરાથી પીટોલ જતી એસટી બસ સવારે અંદાજે 6 વાગ્યાના અરસામાં પોતાના નિર્ધારિત રૂટ પર ઉપડવાની તૈયારીમાં હતી. આ દરમિયાન બસના ચાલકે બસને પ્લેટફોર્મ પર લાવવા માટે રિવર્સમાં લીધી હતી. જોકે વહેલી સવારના અંધારામાં પાછળ આવેલી ગટરનો ખ્યાલ ન રહેતા બસ સીધી ગટરમાં ઉતરી ગઈ હતી અને પાછળના ભાગે લટકી પડી હતી. આ ઘટના બની ત્યારે સદનસીબે બસમાં કોઈ મુસાફર સવાર ન હતો. જો બસમાં મુસાફરો હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. બસ ગટરમાં ખાબકતા જ ડેપો પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ એસટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ક્રેન મંગાવીને ભારે જહેમત બાદ બસને સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે વહેલી સવારના સમય અંધારું હોવાને કારણે અને ડ્રાઈવર નવા હોવાને કારણે ડ્રાઈવરને પાછળની ગટરનો અંદાજ આવ્યો ન હતો, જેના કારણે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. ડેપોમાં યોગ્ય પ્રમાણમાં લાઇટો મૂકવાની માંગ ઉઠી છે. જો ડેપોમાં યોગ્ય લાઇટ લગાવવામાં આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.